વધારેલા હરિ ગુરુ જય. આજે પવિત્ર ભૂમિ આ લાકડક મુકામ મહારાજ શ્રી મણિરામજી, સંત માતા ચેનીબા, બચુરામજી, પૂરો પરિવાર મળી આજે હર સાલ ગુરુ મહારાજના નામનું ભજન રાખે, સંતોને બોલાવે, સત્સંગ દર્શન ને સેવાનો લાભ લે છે. બહુ અમૂલક લાભ કહેવાય. સંતો જ પરમારથ કરી રહ્યા હોય છે અને સંતોને જ સંત પરમારથી કહેવાય, બડા પરમારથી. એ સંતનો સ્વભાવ છે. પરમારથ કરવું એ સંતનો સ્વભાવ છે. અને હવના સ્વભાવ જે હોય ને કોઈ દિવસ જાય નહીં. એનો જે સ્વભાવ હોય ને એ કોઈ દિવસ નહીં. સંતનો સ્વભાવ છે પરમારથ કરવો. પરમારથ કરવો. સંત શાંતિ રાખજો સભામાં. હવે આ બાજુ લક્ષ રાખજો, શાંતિ રાખજો. ભૂમિકાએ પ્રગટ થાય છે આ પરમારથ કરવા માટે. જ્યાં જેની જેવી જરૂર હોય એ ટાઈમે ત્યાં જેને બ્રહ્મ કહેવાય એ બ્રહ્મ જ સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે. જેની જ્યાં જેવી જરૂર હોય એ ત્યાં. સંતનો મહિમા છે, ગુરુ મહારાજનો મહિમા છે. ગુરુ મહારાજ, સંત, ભક્ત અને હરિ આ એક જ નામ છે. વાહ, એક વસ્તુ. પણ ઉપદેશ થતો હોય તો ગુરુ મહારાજનું સ્વરૂપ છે. ઉપદેશ કરી તો ગુરુ મહારાજનું, પરમારથ કરી તો સંતનું છે અને વ્યાપક રૂપ હરિનું છે. વાહ. હરિ ગુરુ સંત એક જ રૂપ, આપ સ્વરૂપ નહીં જુદા. સંતોભાઈ હું ને હરિ નથી જુદા. અમાર પેમારો ગાતા હોય છે. સંતોની બાબત અને આપની બાબત જેને સમજમાં બેહી ગઈ છે ને એને કોઈ જુદી બાબત નહીં. એને જુદી કોઈ બાબત નહીં. સંતોએ કોઈ દિવસ જગત જોયું નહીં. અંશા ભમરૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વર્તી અખંડ બ્રહ્મકાર દુર્લભ એવા સંતને. અહીં મહાપુરુષ શું કહે છે કે એ બ્રહ્મરૂપ ભાળે છે. શું ભાળે છે? બ્રહ્મરૂપ જ છે. અંશા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ નહીં, જેની વર્તી અખંડ બ્રહ્મકાર દુર્લભ એવા સંત નહીં. અને આ દશા કેવળ સંતને જ છે. જે ભૂમિકાએ જ્યાં તમે જાઓ અહીંયા આ દશા લાગુ પડે. તમે પિયોરમાં હોય ના થાય કોઈ ભાઈ ને લગ્ન ન કર્યા હોય આ તો એને વહુની દશા લાગુ પડે ખરી? વહુની ખબર પડે ખરી? અને દશા લાગુ પડે ખરી? આ હોય ને લાજ મલાજા હોય કોઈ ના હોય. અગર આ દશાને પ્રાપ્ત કરવી હોય તો એમને વર્તવું પડશે અને પૈયર છોડવું પડશે. આવી દશાને જો એને પ્રાપ્ત કરવી હોય તો બ્રહ્મ દશાને પ્રાપ્ત કરવી હોય, બ્રહ્મ સ્વરૂપ બનવું હોય તો આપણે સંતોમાં જવું પડશે. સદગુરુના શરણને મળવું, શરણે જવું પડે.
તો એ આ બ્રહ્મ દશા પ્રાપ્ત થાય. બીજા બધાને તો કોઈ દેહ દશા તો છે જ, એના સિવાયની દેહ દશા છે. અને દેહ દશામાં વળી જુઓ ઘણાને સંતોનું કોઈ કોને ના વાપર્યું, મહારાજ જેવી વાત કરીએ એમ કોઈ શાસ્ત્ર છે, કોઈ આવું બધું ના હોય. આ તો દશા બગડી જાય છે. ઘણાને નહીં કહેતા કે હવે દશા ગંધાઈ ગઈ. તો સ્વરૂપ સ્થિતિ, સંતની દશા, બ્રહ્મ દશા એ કેવળ સંતો જ કરી શકે છે. સંત આમાં લઈ શકે. આપણા ગુરુ મહારાજ જ આ દશાને પ્રાપ્ત કરી શકે. આ દશા જો પ્રાપ્ત છે નહીં તો આ જેમ સાહર ની અંદર માં લહેરી રહ્યો છે એમ તમારા બધા પ્રશ્નોનું સમાપ્તિ થઈ જાય. આ દશાએ, આ ભૂમિકાએ તમામ પ્રશ્નની સમાપ્તિ થઈ જશે. કેમ કે મહાપુરુષ બોલ્યા, આપણા ગુરુ મહારાજ બોલ્યા, હમ અનાદિ ઓર ન દુજા, પાર ભય પહેચાન. અલખ ખલક પૂર્ણ પ્રકાશા, અખંડ બ્રહ્મ હમ જાન. हम अनादि और न और कोई नहीं. मुझे मेरी मस्ती कहां लेके आई, सिवा मेरे और कुछ ना है. हमारा સ્વરૂપની તમને પ્રાપ્તિ થઈ, આપણા સ્વરૂપની આપણને પ્રાપ્તિ થઈ તો સ્વરૂપ સિવાય હવે સ્વરૂપ છે એવો કહેવા વાળો કોઈ નહીં. બસ એમ જ દરિયો જ દરિયામાં માલી રહ્યો દરિયા, ને આ દરિયો છે એવું કહેતું. દરિયાને દરિયાની ખબર ના હોય કે દરિયો એવું છે. એ તો આપણે બધા છે. બસ છે. શું છે એ તમે સમજો તો, અને સમજો તો બસ છે. જેને આપણા ગુરુ મહારાજે હસ્તી કીધી, લાસ્ટ ભૂમિકા સમજે. આવી દશા આ બ્રહ્મ દશા, અને એમાં તમામ પ્રશ્નો તમારા નાના મોટાનો સમાપ્તિ થઈ જશે, ઓછા વધતાનો સમાપ્તિ થઈ જશે, ઊંચા નીચાનો સમાપ્તિ થઈ જશે, મોય બારનો સમાપ્તિ થઈ જશે, ઉપર નીચાનો સમાપ્તિ થઈ જશે, નર નારીનો સમાપ્તિ થઈ જશે, હિન્દુ મુસલમાનનો સમાપ્તિ થઈ જશે. તમામ પ્રશ્નનો સોલ્વ થઈ જશે, સમાધાન થઈ જશે આ બ્રહ્મ દશાની અંદર. અને બ્રહ્મ દશા જ્યાં સુધી નહીં લાગુ પડે, કેમ કે બ્રહ્મ છે જ, પોતાના મૂળ સ્વરૂપમાં નહીં આવે નહીં, એટલે તમારે જ્યાં સુધી મૂળ સ્વરૂપમાં ના આવે નહીં, એટલે એરંડો તમે વાવો ને નાથા ભાઈ, એટલે ઉગે કે ના ઉગે? શું ઉગે? એરંડો ઉગે. શું ઉગે? એરંડો ના ઉગે છે ને. વાહ, ધન્યવાદ કહેવાય. તો એ વધે, ઉગે બીજ ઉગે. અને વાયુ તું એ શું વાયુ તું? બીજ વાઈ આયા હતા કે એડા વાઈ આયા? તો એમ કે અમે એડા વાઈ આયા. આપણી નરી આંખે દેખાય એવી બાબત છે. આપણી નરી આંખે આપણે જોઈ શકો છો. આ જેને બ્રહ્મ કહેવાય, બ્રહ્મનો વિલાસ છે, એની અંદરમાં દરિયામાં વિલસી રહ્યો છે. એટલે એમાં હવે મોજા પણ તમને દેખાય, લહેરી પણ દેખાય, ફેણ દેખાય. દેખાય કે નહીં દેખાતા?
એમ જ દેખાય છે. હવે આ બીજમાં ઉગ્યું એટલે હવે એ એડામાં તમને થડે દેખાય, ડાળા દેખાય, પોદળ દેખાય. શામાં દેખાય છે? બીજમાં. એડામાં દેખાય કે ના દેખાય? અને અમે એડામ છે? એડામ નથી. ડાળું એડામ ખરું? પોદળ એડામ ખરા? હે અર્જુન, સર્વભૂત સત્માત્મની સર્વભૂતાની ચાત્મની ઈચ્છતે યોગ યોક્તાત્મા સર્વત્ર સમદર્શન. બધાય ભૂતોમાં હું રહેલો છું, પણ ભૂત મારામાં નહીં. એક માળા હોય તો એ માળાની અંદરમાં 108 મણકાની માળા. માળાની અંદરમાં વચમાં સૂત્ર હોય. તો મણકા બધા શામાં છે? સૂત્રમાં છે. અને સૂત્રમાં મણકામાં સૂત્ર હોય, સૂત્રમાં મણકા હોય. દૂધમાં ઘી હોય કે ના હોય? છે કે છે? આપણે નરી હોય કે આપણને સમજાય છે. આપણને સમજાય કે દૂધમાં ઘી છે, ઘીમાં દૂધ. બોલો કેટલી અચરજ જેવું આવે છે. આ જગતની અંદરમાં બ્રહ્મ છે, બ્રહ્મ જગત નથી. આ શરીરમાં આત્મા છે, આત્મામાં શરીર નથી. આ બોલે એમાં નાક ખરું? અને નાકમાં હીરો બોલે એ ખરો ખોટો? કોનમાં અને બોલે એમાં કોણ ખરા? કેટલી અચરજ જેવી કેવી. હે અર્જુન, આ મારો ઈશ્વરીય યોગ છે. તું જો કેટલી અચરજ જેવી બાબતો છે. આ તમે જો, આ બલ્બ ની અંદર માં લાઈટ ખરું કે નહીં? લાઈટ માં બલ્બ ખરો? આવી બ્રહ્મ દશા, આવો આત્મ સ્વરૂપ આપણું, જે તમામે તમામ બધામાં હોવા છતાં ન્યારો એમ નહીં. દૂધમાં ઘી હોવા છતાં ઘીમાં દૂધ નહીં. દહીંમાં ઘી હોવા છતાં દહીંમાં ઘી છે, ઘીમાં દહીં નહીં. મોખણમાં ઘી છે, પણ ઘીમાં મોખણ નહીં. આ ત્રણેય ગુણ વાળું, કોઈ તત્વ ને ત્રણેય ગુણ વાળું જે શરીર છે, શરીરમાં આત્મા છે, આત્મામાં કોઈ તત્વ નહીં. 3 ગુણ નહીં, રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ નહીં. એવો અજર અમર અવિનાશી આત્મા પોતાને નક્કી કરાવે, ભાયક જેને જ્ઞાની ગુરુ મિલાવે. આવો આત્મા કેને નક્કી કરાવે? પોતાને. એટલે પોતે ના આત્મા જુદો એમ. પોતાને આત્મા નક્કી કરાવે કે તું બ્રાહ્મણ નહીં, આત્મા છે. તું ક્ષત્રિય નહીં, આત્મા છે. તું વૈશ્ય, શૂદ્ર, નર, નારી, હિન્દુ, મુસલમાન, આટલી અવરદાનો, કાળો, ધોળો, ગોરો, જાડો, પતળો નહીં, તું આત્મા છે. અજર છે, અમર છે, અવિનાશી. એવો અજર અમર અવિનાશી આત્મા પોતાને, અને પોતાને જે નક્કી કરાવે, ભાયક જેને જ્ઞાની ગુરુ મિલાવે. એવા જ્ઞાની ગુરુ અને એ આત્મા ગુરુમય શું હોય? આત્મા હોય. અને સેવકમય આત્મામાં ગુરુ સેવક હોય? આત્માની અજબ બાબત છે.
એ આત્મા નથી મરતો, ન જાય તે મિરે તેવા કદાચિત ન ભૂતવા ભવિતવા નહીં ભૂય અજો નિત્ય શાશ્વતોય પુરાણો અન્ય તે અન્ય માને શરીર. આવો જે આત્મા છે શસ્ત્રથી નથી છેદાતો. શસ્ત્ર એટલે હથિયાર થાય, હથિયાર થાય ને હથિયાર એટલે ઘા કરે. ઘા એટલે બધા શસ્ત્ર ને બધા હથિયાર થી શબ્દ ઘા ઘણો મોટો આવે, ઘણો આકરો આવે. તમને શબ્દ નો ઘા કોઈ કરે ને પેલો રૂજાય, અને આ તો શબ્દ વાળો ન રૂજાય. તો દુનિયાના તમે જ્યારે આત્મ સ્વરૂપ બન્યા ને તો દુનિયાના વિધ વિધ શબ્દો કે વિધ વિધ ઘા કરે. તમે હવે ભજનમાં કપાવાના, તમે બાદ થવાના. ભલે તમને જે કોઈ કહે, તમે આત્મા રૂપ થઈ ગયા ને તો ગમે તે આ દુનિયાની અંદરમાં ગમે તે કહે. એને આપણા બાપુ સાહેબ કે છે મુહૂર્ત ઉપર, બાપુ મરનારો. આ મરનારા દુનિયા શું જોને? એવો અજર અમર અવિનાશી આત્મા. આ ત્રણેય ભેળા થઈ અને ગોળીની અંદરમાં સાસે હોય, દઈએ હોય ને ભાજીનો હશું, ભાજીનો હસી ને પછી ઉપર એનો પેડો બનાવ્યો મોખણનો. હવે એ પેડો હોય બને રહેશે ને બેન પોણી ભરવા જોઈએ, બે પેડો બની. ગોળી તો એમની એમ ભરી છે, વળીને આવે આ તો મોં ડૂબાઈ જાય. અને એને તમે ડૂબાડો હાથે કરીને, આ તો હાથ પાછો લાવો ને એના પેલો ના થાય. ભાઈ આપણે ના જોયું પેડો ઉપેરા. નૈનમ શસ્ત્ર સેદાણી નૈનમ દહતી પાવક કલે દયંતી આપો નૈનમ મારુતિ સોસાયટી. આ પાણી આને હવે ડૂબાડી ન શકે. આવો આત્મા અજર અમર અવિનાશી પોતાનું સ્વરૂપ તમે સમજ્યા. આ તો પાણી, પાણી એટલે વિષયો છે, ભાત ભાતના રસો છે આ દુનિયાની અંદરમાં. એ પાણી છે, તમને લલચાઈ શકે એ પાણી આને કોઈ કરી શકે નહીં. એક વારનો આત્મા એના સ્વરૂપની અંદરમાં આવ્યો. શસ્ત્ર આને કાપી શકે નહીં. એટલે શબ્દ તમારે જેવા કોઈ એવા જે કહેવું હોય કયો. દુનિયા કોઈ ભત્રીજો આવે એટલે તમને કાકો કે, એટલે હવે તમે સ્વરૂપ આત્મા છો કે કાકો? એને જે કેવું હોય કે, પણ તમે એના કહેવાથી થઈ જવાના. આ કપાવાનો નથી, બોણે જ આવે તો મોંમાં કે. વિધ વિધ અલગ 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 ના એટલા બધા શબ્દો બોલે તોય તમે તમારું સ્વરૂપ ભૂલો, આત્માનું સ્વરૂપ ભૂલાય નહીં. એટલે કીધું છે કે આ શસ્ત્રોને કાપી શકે નહીં, ભૂલવી શકે નહીં. તમે આ મહારાષ્ટ્રની અંદરમાં ગણેશ મહોત્સવ આવે ભાદરવાની અંદરમાં, એટલે શ્રીમંત ભાઈ શ્રીમંતો હતા એટલે માટીના ઘણા વિધ વિધના બનાવે. એટલે એક શ્રીમંત હતા, સોનાનો બનાવ્યો ગણેશ ગણપતિ બનાવ્યા, અને એમનું વાહન ઉંદરે સોનાના બનાવ્યા, અને એનું વિસર્જન કરવું પડે. પૂનમના દિવસે 11 દિવસ પૂજા ચાલે, 14 ના લાવવાના હોય, વિસર્જન કરવું પડે. આની રીત છે, કેમ કે વિસર્જન જેનું પ્રાગટ્ય થયું ને એનું વિસર્જન છે જ. સર્જન વિસર્જન સાધન છે જળ થળ સ્વામી, કરતા કરતા કારણ છે અંતર્યામી. સર્જન થયું એટલે એનું જેટલું જેટલું કોઈ સર્જન છે થાય છે ને તો એનું વિસર્જન અવશ્ય છે, અવશ્ય છે. એના વિસર્જન કરવું એટલે વિસર્જન કરવું એટલે હવે સોનાના હતા પેલા તો બધા દરિયામાં વિસર્જન કરી આવતા હતા. જોઈતું જ્યાં છે ઉપના વહી સમાના, શૂન્ય રૂપ નિર્બાની
અજર નિરોત નામ અખર પદ પૂરણ વામે સુરત સમાય. જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં ત્યાં સમાય. એટલે પેલા તો બધા માટીના બનાયા ને એ તો તળાવના કોઠેથી લાયા હતા. એટલે અહીંયા જોય કે અહીંયા જોય પણ હવે વાયને મેળ જ ના આવે. આરે ચોથી લાયા હતા અહીંયા તો આવું પડે કે અને હોનાના હવે તળાવમાં નાખવાની ઈચ્છા થાય. અરે સોળી નહીં કહેતા. એટલે જો જ્યાં લાયા હતા ને અહીંયાથી જ્યાં ત્યાંથી લાયા હતા અરે આ સોની પાસેથી લાયા હતા. હવે સોનીએ ભાવ કર્યો બે નો હરખો ભાવ કર્યો. એટલે આ ભાઈને સંશય પડ્યો કે હરખો ભાવ ના હોય બે નો. તમે ગણપતિ નો એટલો ઉંદર નો એટલો બે નો એક ભાવ કરો છો. તમને ભાવની કોઈ ખબર પડે? આ ગણપતિ ના તોલે ઉંદર આવે અને એક તોલ કરો છો તમે. મહાજન બોલ્યા કે મહારાજ શ્રીમંત હું ગણપતિ નો ભાવ નહીં મારે અને ઉંદર નો નહીં આવે. અને મારે ઉંદર ને ગણપતિ ની શું કરવા? આ તો જેના જે હોય એને જોવે. જો કે તમારા મન ભગવાન છે પણ મારે તો શું કરવા છે? હવે તમારા હોય તમે જુઓ અલ્લાહ અલ્લાહ ભગવાન ખરા ખોટા? કેના? મુસલમાન. તમારે શું એમાં? અને રામ ભગવાન ખરા ખોટા? પેલા ને શું એમાં? આ તો જેને જેની ભાવનાથી એને નક્કી કર્યા છે. પોતાની માન્યતા છે એ માન્યતાના હિસાબથી એને એના જેવા નક્કી કર્યા છે. એને એના જેવા નક્કી કર્યા છે અને એને એના જેવા નક્કી કરે ને તો જ બરોબર છે. અને ઓએ ગુરુ મહારાજે તમને ભગવાન તો તમારા જેવા જ નક્કી કરી આલ્યા. તારે તો અપવાય કેવા નક્કી કરી આલ્યા. બીજાનું તો નહીં, બીજા કજીએ નહીં. તમે વિવાહ કરતા હોય, વિવાહ કર્યા એટલે આપણે ફોટા ગોપરને બોલાય એટલે ફોટા પાડ્યા, તસવીરો બનાવી, બધી તૈયાર થઈને આવી એટલે આલ્બમ આપણે જોવા માંડ્યા. એટલે એક એક પન્નું આમ કાઢવા માંડ્યા. એમ કરતા જઈને તમારો ફોટો આવે ને એટલે અહીંયા ઉભા રહ્યા. બીજાનો હોય તો ધરે તમે જો. અને પછી એમાં જોઈ નિર્ણય લે એમ કે થોડા ઓમ બેઠા હોત કે એટલું બધું ગમે છે. પોતે જ ગમે, બીજા તો નહીં. વાહ વાહ બાપ જય હો. અને કોઈ દિવસ તમારે આપણા ઘર વાળા કદાચ ઋષિ મળે તો એમ કે તમે તો નહીં હારા, પછી કહી દે. નહીં કેતા કોઈ દાડો કહી દે. આપણે કહી દે કે શી વાતની છે તું તો આપણે કહી દે. પણ પોતે પોતાને કદી દર્પણમાં જોઈને એમ કીધું કે હવે નહીં ગમતો ગમે એટલો વર્થ હોય શોખી ડખડી જ દોત જ છોકરે આ નામ હોય મોઢે ડખડી જ પરંતુ કોઈ દાડો તમને એમ થાય છે કે હવે હું ગમતો નથી. વાહ પ્રિય છે જે છે એ જ પ્રિય છે, બીજો કોઈ પ્રિય નહીં. ને બીજાનો છો કે ભગવાન પ્રિય હોય ને તો શું મોજ પડે તો બંધ મોય તાળા વાંચીને આવતા રહે છે કે વાહ આ સાબિત થયેલું છે. તમારો આત્મા પ્રગટ ને પ્રત્યક્ષ થઈ ગયો પ્રગટ તો આ આત્માને જળ રૂપે જે વિષયો છે, જે ગમે એટલા રસો છે, જેને ઘણા રસો કહેવાય, ઓબાનો રસ કહેવાય, લીંબુનો રસ કહેવાય કે ભાતના રસ, કોઈને ધનનો રસ, કોઈને મેળાનો રસ,
કોઈના કપડા પહેરવાનો રસ, બોલો કપડા ન આવી જોઈએ તો એવો કોઈને બૂટ મોજો નો એ રસ આવી જાય, વાહ વાહ વાહ. કોઈને વળી મેકઅપ કરી દો, આહા, એટલો રસ આવી જાય. ન્યાનો રસ હોય મેકઅપ. એટલા બધા રસો દુનિયાના. એ રસ તમારું સ્વરૂપ રસ થઈ જાય તો બીજા રસ તમારે ફીકા થઈ જાય. વાહ. એક કે રસ નયનમ કલે દયંતી આપો. આ રસ તમને કોઈ દાડો ભીજવી શકશે નહીં. અને આવા જ્ઞાન આવી વસ્તુ નહીં પ્રાપ્ત થઈ એને ભલ ભલને પછી રસ લાગે, કોઈને પૈસામાં રસ લાગે. ધનમાં તો હવ ને હોય છે રસ, એમાં તો કેને ના હોય. પરંતુ ચોરી ના કરે, જુગારના રમીન કમાય પૈસા. નહીં તો એટલો રસ લાગે તો લોભ લાગે, ને લોભ લાગે છે એટલે ધનનો એટલો બધો રસ લાગે, દૂધમાં પોણી રેડે જાય. શેના બદલે વધારો કરે સાહેબ? રસ લાગ્યો છે ધનનો, જે દૂધમાં પોણી રેડી. સીતારામ સીતારામ કરે જાય ને દૂધમાં એટલે રેડે જાય. સીતારામ સીતારામ કરે જાય ને દૂધમાં રેડે જાય. સીતારામ સીતારામ કરે જાય ને ઘઉંમાં કોકરા મેળવે જાય. બોલો ઠેસર માં ડાયરેક્ટ આવે છે, આના દૈણ કરવા વાળી છે કેટલા કાઢે છે, બોલો ચોથા આવે. અને હવે 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 ઘઉં જો છે રીતના, બોલો કોકરો હોય ઘઉં ઠેસર માંથી ડાયરેક્ટ નહીં આવતા, ડાયરેક્ટ આવે છે કોકરો ચોથો હોય. પણ દૈણા વાળી બે હારો થાય. દૈણો કરો કેટલા જાકડા છે, કોણ નોખે છે આજે? આ લોભી, આ ધનના રસ વાળા. અને રસ વાળો, અને આ કોઈ દિવસ ના ધાપે, કોઈ દિવસ સંતોષ ના રહે. આ તમારો આત્માનું સ્વરૂપ પ્રાગટ્ય થાય. આપણા સદગુરુ જે આલ્યું એ આલ્યું, એના તોલે બીજું કોઈ નહીં આવે એવું એને નક્કી થાય. ત્રણે જેના તોલે ન આવે ત્રણે લોકમાં, કે જેની વિશ્વ વિચિત્ર છે ભાત મને, વાલો વિસાર્યા નવ વિસરે. જેને એક બાજુ મૂકી દીધી આ વસ્તુને અને જોયું કે ત્રણે લોકની અંદરમાં હવે વાના તોલે આવે એવું નથી, તારે એને સંતોષ થાય. ત્યારે બીજામાં જાય નહીં, બીજા કોઈ રસ પછી એને લાગુ પડે નહીં. સંતોષમ પરમ સુખમ. જે ગુરુએ આલ્યું એમાં એનાથી હવે બીજું કોઈ અધિક નહીં અને કોઈ બીજું નહીં, ત્યારે સંતોષ થાય. જે આલ્યું એનાથી અધિક હવે કોઈ છે જ નહીં. ડાકોર વાળા ઠાકરા તમ સરખી જોડ, ગુજરાત દેશ પાવન કર્યો, જય જય શ્રી રણછોડ. તમારા જેવી આ જે વધ્યું એ આલ્યું એના જેવું બીજું ખરું કોઈ? ડાકોર વાળા ઠાકરા, આ ડાકોર માં બોલે એ ઠાકરા. એ ઠાકરા બોલી રહ્યો જય જય શ્રી. આ વાના તોલે શું કોઈ બીજો છે નહીં તો કોણ એના બરોબર માં આવશે? અને આ વસ્તુ જયારે પ્રાપ્ત થઈ ને ત્યારે તમને સંતોષ થાય, ત્યારે તમારો લોભ જશે. ભલે તમારા પાસે કોઈ નહીં હોય ને તોય તમને સંતોષ. કેમ કે તમારું સ્વરૂપ હશે બધે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, सिवा मेरे और अपने और कोई कुछ नहीं. हमारे ત્યારે અહીં મહાપુરુષ કૃષ્ણ ભગવાન બોલ્યા કે કોઈ રસ તમને હવે લાગુ પડશે નહીં. સમજ્યા? કોઈ રસ નહીં, ભલે ને ગમે તેવા આવે. નહીં તો
ભલ ભલને આ બધા રસો ધનના રસ, બૈરના રસ, ભેંસના રસ, ગાડીઓના રસ વગેરે વગેરે એટલા રસ છે દુનિયામાં જેનો ભાવ એક રસ લાગુ પડી જાય ને તો આ જીવનું પતન થઈ જાય. એક રસ તમારો અમનો લાગુ પડી જાય ને તો પતન થઈ જાય આપણે. તમે જુઓ કેટલા બધા રસ, અને એ રસ વાળા કોમ કરે. કોણ કરે છે? રસ વાળો આવડા કોમ કરે. ગુરુ મહારાજે નીરસ બનાવી દીધા આપણને. વિના જીભે ચાખ્યા વગરનો, ચાવ્યા વગરનો આ અચવો રસ કોઈ ચાખો. આ અચવો રસ છે. કોઈ તમે ભલે ને ગમે ત્યાં આ જગતની અંદર, અને એ કેવળ આપણું સ્વરૂપ છે જેને ભગવાન કહ્યું, જેને ઠાકોર પણ કહેવાય, જેને ગુરુ કહેવાય, જેને બુદ્ધ કહેવાય, જેને મહાવીર કહેવાય, જેને મોપતારોમ કહેવાય, જેને ગોવિંદરોમ કહેવાય, જેને નિરોધ કહેવાય, જેને કબીર કહેવાય. આ બધા થઈ નહીં ગયા, આ બધા નહીં, આ એક જ બોલે એ છે સદગુરુ મહારાજની જય.